હેલો ફ્રેન્ડ, હું છું રાજપાલ અર્જુન સર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગાલા અસાઇનમેન્ટ બુક 2024 તેની અંદર ગણિત બેઝિક તેનું પ્રશ્નપત્ર 4 એનો વિભાગ બી, જેમાં આપણે દાખલા નંબર 30 સુધી આપણે જોઈ ગયા હતા. તો આ વિડીયોમાં આપણે દાખલા નંબર 31 થી વાત કરીશું. તેની અંદર એમ કીધું કે y અક્ષ એ બિંદુઓ 5 - 6 અને -1 - 4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? જવાબ 31. પહેલા તો આપણે લખી નાખીએ a અને આ b, અને વચ્ચે એક બિંદુ આપેલું છે એ p. 5 અને -6 આના અહીંયા પણ મને -1 અને -4, બરાબર. હવે y અક્ષ ઉપર બિંદુ આવેલું છે એટલે એનો કયો યામ 0 હોય? x યામ તો 0 હશે, માત્ર આપણે y યામ છે એ જ કહેવાનો છે. અને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ પણ કહેવાનું છે. લક્ષી p 0y એ રેખાખંડ AB નું m1/m2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે p ના યામ બરાબર શું આવશે? m1x2 પ્લસ m2x1 m1 પ્લસ m2. સેમ એવી રીતે m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. હવે એમના યામ ઓલરેડી એ પણ મને કેટલા? 0 અને y. એમાં એક x નું આઈપુટ, y નું ખબર નથી, એ આપણે ગોતવાનું છે. અને કયા ગુણોત્તર વિભાજન કરે એ પણ મને ખબર નથી. હવે m1 એમને રાખીએ આપણે. x2 છે એટલે મને આપ્યું કેટલું? -1 પ્લસ m2 પણ એમને, x1 એટલે આપ્યું મને કેટલું? 5. નીચે m1 વત્તા m2 છે એ એમને. સેમ એવી રીતે m1 એમને એમ જ, y2 એટલે આપ્યા મને -4, m2 એમને એમ જ, y1 એટલે કેટલા છે? -6. આને x1 y1 કહેવાય અને x2 y2 કહેવાય. નીચે m1 પ્લસ m2 છે એ એમને રહેશે. હાલો, ખ્યાલ આવી ગયો પહેલા આટલો. હવે પહેલું પહેલાને કમ્પેર કરવાનું, પછી બીજું બીજાના. પણ એ પહેલા અહીંયા કાઉન્ટ છે તો એ છૂટો પાડીશું આપણે. એટલે 0y બરાબર -1 m1 ને ગુણે એટલે -m1 -m1 પ્લસ 5 m2 ને ગુણે એટલે 5 m2 અને m1 પ્લસ m2. ઓછે વત્તે ઓછા એટલે -4 m1 વત્તે ઓછો ઓછા 6 m2 ને ગુણે એટલે 6 m2. નીચે m1 પ્લસ m2 છે એમને. હવે પહેલાને પહેલા સાથે કમ્પેર કરવાનું, બીજાને બીજા સાથે. એટલે અહીંયા હું લખીશ 0 બરાબર -m1 પ્લસ 5 m2 નીચે m1 વત્તા m2. એવી રીતે y બરાબર -4 m1 -6 m2 નીચે m1 વત્તા m2. m1 વત્તા m2 0 ને ગુણે એટલે શું થઈ જાય? 0 ઓછા 5 m1 વત્તા 5 m2 છે એમને. કારણ કે આ બેનું 0 આરે કર્યો ગુણાકાર 0 થઈ જશે. હવે -5 m1 છે ને આ બાજુ લઈ લો એટલે વત્તા થઈ જાય. આ બધું હોય છે 5 m2 એમને જ. બે બાજુ 5 5 છે તો ઉડી જાય એટલે m1 m2 આવી જશે નીચે, અને 1 m2 અહીંયા નીચે આવી ગયો એટલે કાંઈ ન હોય તો 1 વધે, અને અહીંયા પણ કાંઈ ન હોય તો 1, એટલે m1/m2 મને મળ્યું 1/1. એટલે ગુણોત્તર મળી ગયો, એની કિંમત તમે આમાં નાખવાની. -4 m1 એટલે કેટલા છે? 1 અને -6 m2 એટલે કેટલા છે? 1. m1 એટલે 1 વત્તા 1. ઓછે વત્તે ઓછા એટલે 4 × 4 6 × 6 1 ને 1 થશે 2. 6 ને 4 કેટલા થાય? -10. નીચે 2 એમને 2 2 ને 2 × 5 = 10. તેથી y મને મળ્યા કેટલા? -5.
આમ p ના યામ 0y એટલે કે 0 અને -5 થશે. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ સમ જોઈએ. OPQ માં ખૂણો P છે કાટખૂણો હોય. OP બરાબર 7, OQ ઓછા PQ બરાબર 1 હોય તો sin Q અને cos Q નું મૂલ્ય શું હશે? પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણ છે દોરી લેવાનો. હવે એની અંદર P ખૂણો છે વચ્ચે રાખવાનો, કારણ કે કાટખૂણો કીધું છે એટલે અહીંયા શું હશે? O હોય અને અહીંયા Q. હાલો, હવે હું કીધું છે OP છે ને એ 7 સેમી છે, એટલે કે અહીંયા હું લઈ લઉં 7. OQ ઓછા PQ, OQ ઓછા PQ, OQ અને PQ એ બેનો ડિફરન્સ મને આપેલો છે કેટલો? 1 સેમી, અને આ આપેલું મને 7 સેમીનો. OQ ને એકલો કરું તો ઓછા PQ છે ઓલ બાજુ વયો જાય, એટલે 1 + PQ થઈ જાય કે નહીં? બરાબર. હવે ત્રિકોણ OPQ માં ખૂણો P છે ને એ 90°નો છે. તેથી પાયથાગોરસના પ્રમેય પરથી પાયથાગોરસના પ્રમેય શું કહે છે કે OQ નો વર્ગ હોય ને એ OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ એ બેના સરવાળા બરાબર હોય. હાલો, OQ મને આપ્યું છે 1 + PQ અને એનો વર્ગ. OP મને આપેલું છે કેટલો? 7 એનો વર્ગ, અને PQ મને ખબર નથી. કાઉન્સની બહાર વર્ગ હોય એટલે 1 નો વર્ગ એટલે 1, 2 નો ગુણાકાર 2 સાથે એટલે 2 × 2 PQ એમને એમ જ, વત્તા PQ નો વર્ગ એટલે PQ વર્ગ. 7 નો વર્ગ થાય 49 અને PQ નો વર્ગ એટલે PQ વર્ગ. આ બે કટ થઈ જશે. વધ્યું આપણને 2 PQ 49 એમને એમ, વત્તા 1 બચાય તો ઓછા થઈ જાય. 49 માંથી 1 છે એટલે 48. અહીંયા PQ છે એમાંથી હવે બગડાને નીચે લઈ લઉં એટલે 48/2 વયો જાય. PQ નો એકલો કરું બગડો ક્યાં વયો જાય? નીચે. 2 × 2 અને 24 × 48 એટલે PQ મને મળ્યું કેટલું? 24 સેમી. સેમ મારે OQ જોતો હોય તો કેમ મળે? 1 + PQ એટલે કે 1 + 24. 24 ને કેટલા થશે? 25 સેમી. એટલે આ મને મળ્યું 25 સેમી અને આ મને મળ્યું 24 સેમી. હવે તમને હું કીધું કે આની અંદર sin Q છે ને કેટલો હોય? ચલો, sin Q એટલે Q ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે આવશે OP ના છેદમાં OQ. હાલો, OP છે 7 અને OQ છે 25. ત્યાર પછી cos Q કીધો તો Q ની પાસેની બાજુ એટલે કે PQ છેદમાં કર્ણ OQ. PQ મને આપ્યું છે 24 અને આ મને આપ્યું છે 25. હાલો, ખ્યાલ આવી ગયો? ત્યાર પછી 33મો દાખલો જોઈએ. sin 2x બરાબર sin 60 * cos 30 - cos 60 * sin 30. તો આમાં x ની વેલ્યુ કેવાની છે? હાલો, sin 2 x નો પહેલા એમને રાખીશ. હાલો, sin નું મૂલ્ય કેટલું થાય? આપણે કોષ્ટકમાં જ જોઈએ એટલે જો રીતે યાદ રાખવાનું. 30, 45, 60. sin 30 નું મૂલ્ય 1/2, આનું 1/2 અને 60 નું વર્ગમાં 3/2. cos ની વાત કરી તો શું થઈ જાય? ઉલટું થઈ જાય. અહીંયા 1/2 છે તો અહીંયા વર્ગમાં 3/2. અહીંયા છે મીનીદ્રિય અને અહીંયા આવી જશે 1/2. હાલો, sin 60 કીધું છે. sin 60 નું મૂલ્ય વર્ગમાં 3/2 ઇન્ટુ એટલે ગુણાકાર કરીએ. cos 30 નું મૂલ્ય છે આ રહ્યું વર્ગમાં 3/2. cos 60 cos અને sin 1/2. sin 30 એટલે 1/2. હાલો, વર્ગમાં 3 એટલે ખાલી 3 થઈ જાય. 2 × 2 = 4
ઉપર ઉપર ગુણાકાર, નીચે નીચે, 1 1 ને 1, 2 2 ને 4, 4 4 2 વાર છે એટલે 1 વાર, ઉપર હોય તો 3 ઓછા 1, 3 માંથી 1 છે એટલે કેટલા આવે? 2 ના છેદમાં 4, 2 2 2 2 4. sin 2x બરાબર મને મળ્યા કેટલા? 1 ના છેદમાં 2. હાલો 1 ના છેદમાં 2 એટલે કેટલો ખૂણો થાય sin નો? 1 ના છેદમાં 2 એટલે કેટલા થશે? 30 થશે, બરાબર. એટલે કે 2x બરાબર મને 30 મળ્યા, તો x ને એકલો કરું તો 30, 2 વહી જાય નીચે, 2 2 ને 15 દુ 30, એટલે x બરાબર આવ્યા કેટલા? 15. ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીં આપણે 31, 32, 33 સુધીના સમ જોયા, અને પછીના વિડીયોમાં આપણે બાકીના જે સમ છે એના વિશે વાત કરીશું. તો ફરી પાછા મળીશું એક વિડીયોમાં. થેન્ક યુ.